ટ્રાન્સફોર્મર એઝ એ ઇન્સ્ટ્રુમેન્ટ, ટ્રાન્સફોર્મર એક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે પણ કામ કરે છે. ટ્રાન્સફોર્મર ઇન પ્રોટેક્શન સિસ્ટમ, પ્રોટેક્શનમાં પણ ટ્રાન્સફોર્મર યુઝ થાય છે. ટેલિવિઝન એન્ડ રેડિયોમાં, પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસમાં બે સર્કિટને આઇસોલેટ કરવામાં એઝ અ આઇસોલેશન સર્કિટ પણ યુઝ થાય છે. અને ટ્રાન્સફોર્મર ઇન કોમ્યુનિકેશન સર્કિટમાં પણ એ યુઝ થાય છે. So now today we are going to understand the basic construction of the transformer. Transformer no basic construction of the So first basic construction basic construction of transformer. Okay, x dash કરીને MER લખીએ છીએ તો એને પણ આપણે ટ્રાન્સફોર્મર કન્સિડર. તો બેસિક કન્સ્ટ્રક્શનમાં એના બે મેઇન પાર્ટ છે. એક કોર મીન્સ જેને આપણે લેમિનેટેડ કોર પણ કહીએ છીએ. Why do we call it a laminated core? એ આપણે આગળ જોઈશું. બટ core. Second is winding. First one is core, second one is the winding. તો સૌથી પહેલા આપણે કોર સ્ટડી કરીએ. વોટ ઇઝ કોર અને કોર કેમ યુઝ કરીએ છીએ અને કોરમાં કયો મટીરિયલ યુઝ કરીએ છીએ, that is important. So let us go through it. So the first point is that core. ધ્યાનથી સાંભળજો આ આખો પોઈન્ટ, કારણ કે આખા ટ્રાન્સફોર્મરનો બેઝ આ કોર અને પછી વાઇન્ડિંગ. કોર ઇઝ ધ મેટાલિક મટીરિયલ. કોર મેટાલિક મટીરિયલ છે. કોર ઇઝ મેડ અપ ઓફ ધ સ્ટીલ. કોર સ્ટીલથી બનેલો હોય છે અને એ જે કોર સ્ટીલથી બનેલો હોય છે એમાં હિસ્ટેરેસિસ લોસ થાય છે અને હિસ્ટેરેસિસ લોસના કારણે તમારું રિલેક્ટન્સ વધારે હોય છે. મેગ્નેટિક પાથને જ્યારે રિલેક્ટન્સ વધારે મળશે ત્યારે મેગ્નેટિક લોસીસ વધી જશે. તો મેગ્નેટિક લોસીસ ઓછું થાય, મેગ્નેટિક પાથને રિલેક્ટન્સ ઓછું મળે અથવા ઓછું થાય એના માટે આપણે લેમિનેશન્સ યુઝ કરીએ છીએ. જે પણ તમારું સ્ટીલ છે અથવા મેટલનો પાર્ટ છે ત્યાં મોસ્ટ ઓફ ટાઈમ આપણે સ્ટીલ યુઝ કરીએ છીએ. તો સ્ટીલને લેમિનેટ કરવામાં આવે છે. હવે લેમિનેશન શું છે એ આપણે આગળ જોઈશું. બટ જે બેસિક એલિમેન્ટ છે એ હિસ્ટેરેસિસ લોસને મિનિમાઇઝ કરવા માટે આપણે લેમિનેશન યુઝ કરીએ છીએ. સેકન્ડ, જે સ્ટીલ છે એ સ્ટીલની મેગ્નેટિક કન્ડક્ટિવિટી સારી નથી હોતી, ફેરોમેગ્નેટિક મટીરિયલ જેટલી સારી નથી હોતી. તો મેગ્નેટિક કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા માટે આપણે એમાં કોઈ એડિશનલ કોમ્પોનન્ટ એડ કરવું પડે. તો એ મેગ્નેટિક કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા માટે વી યુઝ ધ સિલિકન. Silicon is the material which has the good conductivity with the magnetic field or magnetic path. So to increase or enhance the magnetic conductivity or permeability of the material,
we have to use the silicon in the steel. स्टील में આપણે સિલિકોન યુઝ કરીએ છીએ. સિલિકોન યુઝ કરવાથી મેગ્નેટિક પાથની કંડક્ટિવિટી વધે છે. તો અહીંયા જે મટીરિયલ આપણે યુઝ કરીશું એને સિલિકોન lamination of silicon steel or lamination of silicon steel lamination. Means what have we discussed? We will use the silicon steel lamination. Means ત્યાં silicon હશે. Silicon કેમ use કરીએ છીએ? Silicon is used to increase the conductivity of the magnetic flux. Magnetic flux ની conductivity increase કરવા માટે આપણે silicon use કરીએ છીએ. Normally કોઈ પણ metallic or કોઈ પણ metalના componentમાં magnetic flux setup થઈ જાય છે, but steel is better conductor. સ્ટીલ મેગ્નેટિક ફ્લક્સ માટે બેટર કંડક્ટર છે, એટલા માટે આપણે સ્ટીલ યુઝ કરીશું. અને હિસ્ટેરેસિસ લોસ જે આગળ તમને હું સમજાવીશ કે હિસ્ટેરેસિસ લોસ શું છે, અથવા તમે ડીસી મશીન નું સ્પેસિફિક લોસીસ ચાલી ગયા હશે તો તમને ખ્યાલ હશે કે કોરમાં બે ટાઈપના લોસીસ થાય છે, એક હિસ્ટેરેસિસ લોસ, એક એડી કરંટ લોસ. તો એ લોસીસ શું છે એ આપણે આગળ જોઈશું. તો જે હિસ્ટેરેસિસ લોસ છે એ હિસ્ટેરેસિસ લોસને મિનિમાઇઝ કરવા માટે વી એપ્લાય ધ લેમિનેશન્સ ઇન ધ કોર. હવે આ લેમિનેશન શું છે હું પ્રેક્ટિકલી તમને એક વિડીયો થ્રુ બતાવીશ. બટ ધીસ ઇઝ ધ કોર, સિલિકોન સ્ટીલ કોર, સિલિકોન સ્ટીલ લેમિનેશન કોર. તો આને હું આવી રીતે પણ લખી શકું છું. It can be written as a lamination of silicon steel. Lamination of સર આના અર્જુન સરે સાથે સાત કોમ્પોનેન્ટ ભણાવી દીધા છે, 4 થી લઈ કાર્બન બ્રશ સુધી. બેટા હું ટ્રાન્સફોર્મર ચલાવી રહ્યો છું, હું ડીસી મશીન નથી ચલાવી રહ્યો. લેમિનેશન ઓફ સિલિકોન સ્ટીલ. કોર મીન્સ સિલિકોન સ્ટીલ થી બનેલો હોય અને લેમિનેશન કરેલું હોય. સિલિકોન સ્ટીલ લેમિનેશન મીન્સ લેમિનેશન એટલા માટે પ્રોવાઈડ કરવામાં આવે છે જેનાથી આપણે મેગ્નેટિક પાથને મિનિમાઇઝ મેગ્નેટિક લોસીસને મિનિમાઇઝ કરી શકીએ. નાઉ બેસિક શેપ શું હોય છે કોરનો? કોર અલગ અલગ શેપનો હશે, આઈ શેપ, ઈ શેપ, એલ શેપ. બટ બેસિક વોટ ઇઝ ધ શેપ? એક સિંગલ લેમિનેટેડ શીટ ડ્રો કરું છું. આ સ્ક્વેર ફોર્મમાં છે, એ અલગ અલગ ફોર્મમાં હોઈ શકે છે. આ એક શીટ છે અને આવી નંબર ઓફ સીટ્સ, એકથી વધારે સીટ્સ, સપોઝ આની થિકનેસ
આ જે લેમિનેટેડ કોર છે આની થિકનેસ ફોર ધી એક્ઝામ્પલ ટી છે, તો આ જે થિકનેસ છે એ વધારે છે. આપણે ડાયરેક્ટલી એવું સોલિડ ફોર્મમાં અગર કોરને યુઝ કરીએ છીએ તો એ સોલિડ ફોર્મમાં તમારા હિસ્ટેરિસિસ લોસ વધારે હશે, અને એ હિસ્ટેરિસિસ લોસ હોવાના કારણે તમારું મેગ્નેટિક ફ્લક્સમાં લોसेस વધી જશે. તો આપણે એવું નથી કર્યું. મેગ્નેટિક સર્કિટમાં લોसेस ઓછા હોય એના માટે આપણે શું કરીશું, વી વિલ કીપ ઇટ લેમિનેટેડ. હવે લેમિનેટેડ વર્ડ શું કહેવા માંગે છે? વોટ ડઝ લેમિનેટેડ વર્ડ ઇમ્પ્લાય? So it implies that number of thinnest sheets are assembled together with specific force. એક સ્પેસિફિક ફોર્સથી જેટલી પણ થિન કે પાતળી સીટ છે મેટલની એ બધાને પાતળી સીટમાં કટ કરવાનું, પછી એને કમ્બાઈન કરી દેવાનું. તો અહીંયા જે શીટ હશે અથવા લેમિનેટેડ કોર હશે, એ લેમિનેટેડ કોર આવી પાતળી સીટના મીન્સ પાતળી હું અહીંયા જે ડ્રો કરી રહ્યો છું સ્ક્રીન ઉપર, એ આ થિકનેસ અમારાથી થોડીક વધારે થિકનેસ ડ્રો થઈ ગઈ છે, બટ એ જે થિકનેસ હશે એક સીટની એ 0.33 થી લઈને 0.33 mm 0.33 mm ટુ 0.5 mm, અથવા હાઈ રેટિંગનો હાઈ ગ્રેડ ટ્રાન્સફોર્મર છે તો ત્યાં 5.5 પણ યુઝ થઈ શકે છે, બટ 0.55 થી વધારે નહીં, મેક્સિમમ 0.5 mm ની એક શીટ. આવી રીતે લાર્જ નંબર ઓફ શીટ, લાર્જ મીન્સ જેટલી આપણને થિકનેસ જોઈએ, તો માની લો કે મને 1 મીટરની થિકનેસ જોઈએ. માની લો 1 મીટર ઇઝ અ વેરી લાર્જ થિકનેસ, બટ આપણને 1 મીટરની આ કોરની થિકનેસ જોઈએ, આ ટી ઇક્વલ્સ ટુ 1 મીટર હોવો જોઈએ. તો 1 મીટર માટે કેટલી શીટ્સ મારે મૂકવી પડશે? હું માની લો કે 0.5 mm ની એક શીટ છે, તો કેટલી શીટ આવી એક સાથે મૂકવી પડશે? 1 મીટરમાં 1000 mm હોય છે. ઓકે, 1 મીટરમાં 1000 mm હશે. હવે 1000 mm પૂરું કરવા માટે મારે કેટલી સીટ મૂકવી પડશે? તો 0.5 મલ્ટીપ્લાય બાય 2000, 0.5 મલ્ટીપ્લાય બાય 2000, તો કેટલું થશે? 1000. મીન્સ તમારી 0.5 mm થિકનેસ વાળી 2000 એવી સીટ હોય, એને એક સાથે કમ્બાઈન કરશો અને કમ્બાઈન કર્યા પછી એને ફોર્સફુલી એને સ્ટેકમાં કન્વર્ટ કરશો, તો એ તમારું 1 મીટર મીન્સ 1000 mm ની એક સ્ટેક અથવા લેમિનેટેડ કોર બનશે, અને લેમિનેટેડ કોર 1 મીટરનો હશે. હવે એ લેમિનેટેડ સીટ શું હોય છે, કેવી હોય છે, એ હું તમને બતાવું. તો અહીંયા આ જે થિકનેસ હશે, આખી થિકનેસ આવી રીતે લેમિનેટેડ કોરથી બનેલી હશે. ઓકે, ધીસ ઇઝ નોટ અ કમ્પ્લીટ સોલિડ ફોર્મ મટીરિયલ. આ સોલિડ ફોર્મનો મટીરિયલ નથી. આવી રીતે અહીંયા સીટમાં એક એક સીટ કમ્બાઈન કરીને આખી કોર બનેલી હશે. હવે એ આ કોર કેવી રીતે હોય છે, લેટ મી શો યુ થ્રુ વિડીયો. સ્ક્રીન બધાને દેખાય છે? યસ સર. હા અવાજ આવે દેખાય છે છે. બધા? હા સર. માઇક કોનો? નયન, માઇક ઓફ કરો. કરી દીધું સર બંધ. તમે બોલો છો કે ફાયરિંગ આપો છો, મને એ જ ખબર નહીં પડતી.
હવે તમારી સામે હું રાઈટ હેન્ડ સાઈડમાં એક પિક્ચર છે. એ પિક્ચરમાં જો જે બહાર એક શીટ છે એ સિંગલ લેમિનેશન છે, પછી સેકન્ડ લેમિનેશન, થર્ડ લેમિનેશન, એવી રીતે એક આખા સોલિડ ફોર્મને થિનેસ્ટ શીટમાં કટ કરવામાં આવે છે અને જે કટ કરવામાં આવે છે એની થિકનેસ 0.33 mm થી લઈને 0.5 mm સુધી હોય છે. ઓકે, મેક્સિમમ 0.52 mm, એનાથી વધારે નથી હોતું. we will consider maximum or optimum 0.5 mm. so અહીંયા જે થિકનેસ છે કોરની એ 0.5 mm માની લઈએ તો એક શીટ જે સોલિડ ફોર્મ છે એને આવી રીતે કટ કરીશું અને એને એક શીટના ફોર્મમાં સ્પેસિફિક શેપમાં કટ કરીશું અને એને જેટલા પણ શીટ છે એને કમ્બાઈન કરીશું. અહીંયા જો તમને દેખાતું હશે આ નંબર ઓફ શીટ્સ કમ્બાઈન કરવામાં આવેલી છે. 1 2 3 4. આ સોલિડ ફોર્મ નથી. પહેલા શીટને કટ કરવામાં આવે, પછી કટ કર્યા પછી એને પાછો શીટના ફોર્મમાં બધી જે શીટ છે એને કમ્બાઈન કરવામાં આવે અને કમ્બાઈન કરતી વખતે યા તો એને બોલ્ટિંગ કરીશું યા તો ફોર્સફુલી એને હાઈ પ્રેશર એપ્લાય કરીને સ્ટેક કરીશું. અહીંયા જો તમને સ્ટેકિંગ દેખાતું હશે. જો આજે જેટલી પણ સીટ છે એને કમ્બાઈન કર્યું છે ત્યારે એ બંનેની વચ્ચે બોલ્ટિંગ કર્યું છે. બોલ્ટિંગ રિયરલી કરવામાં આવે છે. મોસ્ટ ઓફ સ્ટેકિંગ મીન્સ ફોર્સફુલી એને કમ્બાઈન કરી દેવામાં આવે છે અને બધી સીટ એકબીજાથી ઇન્સ્યુલેટેડ હોય છે. કોઈ પણ સીટ કમ્બાઈન નથી હોતી. બધી સીટ એકબીજાથી ઇન્સ્યુલેટેડ હોય છે. તો આવી રીતે તમારો જે કોર છે સ્ક્રીન ઉપર જે દેખાય છે આ તમે કોર લેમિનેટેડ કોર પ્રિપેર કરો છો. એક શીટને કમ્બાઈન કરીને જેટલા થિકનેસની તમારે કોરની જરૂર હોય એટલી શીટને તમે કમ્બાઈન કરીને એટલી થિકનેસનો કોર પ્રિપેર કરશો. So any of the core is prepared or constructed by stacking the all laminated sheets. By stacking all the laminated sheets. જેટલી પણ લેમિનેટેડ શીટ છે એ બધાને કમ્બાઈન કરીને સ્ટેક કરીને તમે એક કોર બનાવશો. કોઈ પણ કોર સોલિડ ફોર્મમાં નથી હોતો. દરેક શીટ અહીંયા એકબીજાથી ઇન્સ્યુલેટેડ છે. Those are not electrically connected. All are electrically separated or insulated. So this is the core. જે કોરમાં તમારો મેગ્નેટિક ફ્લક્સ સેટઅપ થશે અથવા એ મેગ્નેટિક ફ્લક્સને સેટ કરવાની પરમિશન આપશે. This is core, which is the most significant part of the transformer. ટ્રાન્સફોર્મરનો હાર્ટ જેને કહેવાય એ આ કોર છે. આપણે જે બે પાર્ટ સ્ટડી કરવા જઈ રહ્યા છે કોર એન્ડ વાઇન્ડિંગ, એમાં કોર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ which links between the two different circuits. બે અલગ અલગ સર્કિટ વચ્ચેનો આ એક મીડિયમ છે. એ બંનેને કમ્બાઈન કરે છે થ્રુ મેગ્નેટિક સર્કિટ અને બંને અલગ અલગ સર્કિટ માટે આ એક કોમન સર્કિટ છે. So this is core which is made up of the silicon steel lamination. Silicon is added in the steel to increase or to enhance the conductivity of magnetic path. Second, laminations are carried out to reduce the hysteresis losses. Laminated core is made up of the thinnest sheet ranging from 0.33 mm to the 0.5 mm, and those laminated sheets are stacked or combined by the force. हाँ बोलो सर.
સર અવાજ બહુ ધીમો આવે છે. આવાજ ધીમો આવે છે. સર તમે બોલો હા, છો સર. થોડોક લાઉડ આવાજ તો મેં ફૂલ જ છે. તમે મોટેથી બોલો થોડુંક સર એમ. હવે આવે છે. હેલો, હવે આવે છે અવાજ? અરે સર તો હજી થોડોક ધીમો લાગે છે. તો ધીમો લાગે છે. હેન્ડ સ્પ્રે લગાવી દે. તો બીજા બધાને પ્રોબ્લેમ છે કે ના સર ક્લિયર જ આવે છે. સ્પીકરમાં લોચો પડે છે. હેડફોન તૂટી ગયા આદતથી. હા, તો મોબાઈલમાં તો બેટા તમે હેડફોન વગર યુઝ કરશો તો પછી તો આ સાવ ધીમો મોબાઈલમાં એટલો આવશે સારો. સર. હા, એમાં થોડી તકલીફ રહેશે. કેમ કે સર આ ઇયરફોન લગાવ્યું છે ને તો એ કાન નહીં દુખે છે ને એટલે સર આ નહીં, સ્પીકર નહીં, ઉપર રાખ્યો છે. ના ના બિલકુલ બરોબર છે. બટ હા, હું વિડીયો મૂકીશ, તમે વિડીયો જોઈ લેજો. ઠીક. ઓકે સર. ઓકે સર. ઓકે. તો લેમિનેટેડ કોરમાં કોઈને કોઈ ક્વેશ્ચન? તો આપણે આગળ જઈએ. લેમિનેટેડ કોરમાં કોઈને કોઈ ક્વેશ્ચન? નો સર. હેલો, હા, બોલો. સિલિકોન સ્ટીલની જગ્યાએ બીજું કોઈ મટીરિયલ યુઝ કરી શકીએ સર? શું? હેલો. એમ કે છે સર સિલિકોન સિવાય કોઈ બીજું મટીરિયલ યુઝ થાય ખરા ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગમાં? હા, સિલિકોન સિવાય તમે બીજો મટીરિયલ એકચ્યુઅલી ટેસ્ટ કરવું પડે. બીજો મટીરિયલ પણ યુઝ કરી શકીએ, બટ અત્યારે સિલિકોન એટલા માટે યુઝ કરીએ છીએ જેનાથી મેગ્નેટિક પાર્ટ્સની કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય. બીજો કયો મટીરિયલ છે મારા ખ્યાલથી ટેસ્ટિંગમાં હજુ યુઝ નથી થયો, તો એનો આઈડિયા મને પણ નથી કે આપણે યુઝ કરી શકીએ છીએ કે નહીં. કારણ સર સિલિકોન અત્યારે મારા મુજબ કોસ્ટ સેવિંગ માટે આ લોકો હા બોલો. હેલો, હા, અત્યારે સર ટ્રાન્સફોર્મરની કોસ્ટ ઓછી કરવા માટે આ લોકો બીજું કોઈ મટીરિયલ વાપરે છે, મીન્સ કોસ્ટ એની ઘટાડવા માટે. હા, એકચ્યુઅલી સિલિકોનનું ફંક્શન શું છે? મેગ્નેટિક પાથની કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા માટે, અને એ જે હોય છે 0.3%થી વધારે આપણે એને નહીં યુઝ કરી શકતા. નહીં તો તમારું જે કોર છે એ કોરની કોરની સ્ટ્રેન્થ જે છે એ બ્રિટલ થઈ જશે. મીન્સ મિકેનિકલ સ્ટ્રેન્થ એની મેન્ટેન નહીં રહે, તો એના તૂટવાના ચાન્સીસ વધી જશે. તો એ સિલિકોન મટીરિયલ પણ લિમિટેડ ક્વોન્ટિટીમાં જ એ કોરમાં એડ કરવામાં આવે છે. બટ હા, અગર આપણે સિલિકોન એડ નથી કરતા તો એવો મેગ્નેટિક મટીરિયલ યુઝ કરવો પડે જેની કન્ડક્ટિવિટી વધારે છે. ફોર ધી એક્ઝામ્પલ, ફેરોમેગ્નેટિક મટીરિયલ. જો ફેરોમેગ્નેટિક મટીરિયલ યુઝ કરતા હોઈએ તો આપણને સિલિકોન એડ કરવાની જરૂર નથી. બટ હા, એ ફેરોમેગ્નેટિક મટીરિયલના રિસોર્સિસ ઓછા છે અને એ થોડા કોસ્ટલી છે. બીજા એન્ડ ઉપર જે તમે કહો છો કે બીજો એલિમેન્ટ અથવા બીજો મટીરિયલ યુઝ કરશે, તો બીજો મટીરિયલ યુઝ કરશે તો એની જે મેગ્નેટિક સ્ટ્રેન્થ હશે એ સિલિકોન જેટલી નહીં મળે. મેગ્નેટિક સ્ટ્રેન્થમાં એમાં ડિક્રીમેન્ટ આવશે. તમે કોઈ પણ મટીરિયલમાં સિલિકોન એડ કરીને પછી મેગ્નેટિક ફ્લક્સ સેટઅપ કરો, અથવા કોઈ બીજો એલિમેન્ટ એડ કરીને એમાં મટીરિયલ સેટઅપ કરો, મેગ્નેટિક ફિલ્ડ સેટઅપ કરો, તો બંનેમાં તમને મેગ્નેટિક સ્ટ્રેન્થમાં ચેન્જીસ મળશે. તો આ જે સિલિકોન સ્ટીલ જે સિલિકોન મટીરિયલ ટેસ્ટેડ કર્યું છે, જેમને પણ આ રિસર્ચ કરીને ટેસ્ટ કર્યું છે, એ પ્રૂવડ છે. બીજા મટીરિયલ એડ નથી, મીન્સ બીજા મટીરિયલ એવા કેપેબિલિટી નથી એની કે એ મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થને મેન્ટેન કરી શકે. એટલા માટે એમને જસ્ટ સિલિકોનને જ રેકમેન્ડ કર્યું છે. હવે રિસેન્ટમાં માર્કેટમાં કયું બીજું મટીરિયલ યુઝ થાય છે એ મારે પણ જોવું પડશે, મને એટલું આઈડિયા નથી. આમાં સર કદાચ કાં તો વાઇન્ડિંગમાં આ લોકો એલ્યુમિનિયમ વાપરે છે, નહીં તો આમાં કોરમાં.
કારણ કે આને કોસ્ટ ઓછી કરવા માટે હા, તો કોસ્ટ સ્ટ્રેન્થ ઓછી થઈ જાય છે હા, પણ કોસ્ટ એમાં શું હોય છે કે આ લોકો થોડુંક ચીટિંગ તો કરે છે, કારણ કે જે તમારો કોર છે, કોરમાં તમે ચેન્જીસ, અગર સ્ટાન્ડર્ડ કોર યુઝ કરી રહ્યા છો તો એમાં કોઈ ચેન્જીસ નહીં થાય, સિલિકોન સ્ટીલ જ યુઝ કરવું પડશે. બટ હા, કોપરની જગ્યા તમે એલ્યુમિનિયમ યુઝ કરી લો, અથવા એલ્યુમિનિયમમાં પણ એલોય એલ્યુમિનિયમ, કોપર અને એલ્યુમિનિયમ બંને મિક્સ કરી લો, એલોય કરી દો, તો પણ તમારી કોસ્ટ ઓછી થઈ. એ સર મટીરિયલ જોવું હોય ને તો પછી ચાઇનાના ટીવી હોય ને જે 4,000-5,000 વાળા એલઈડી એની અંદર હોય છે. શું? જે ઓલા ટીવી હોય છે ને જૂના, પેલા નહીં આવતા ચાઇના કંપનીના એકદમ હા, ચાલુ આવતા, એમાં એ એક પ્રકારનું હોય છે. મારું કહેવાનું મીનિંગ એ છે કે જે સિલિકોન સ્ટીલ છે એ સિલિકોન એક મટીરિયલ છે. એ મટીરિયલને આપણે હાઈ ટેમ્પરેચર ઉપર એ મેટલમાં મિક્સ કરીએ છીએ. સિમિલરલી અગર કોઈ બીજો એલિમેન્ટ સિલિકોનની જગ્યાએ આપણે યુઝ કરતા હોઈએ તો એને એડ કરવાથી એ મેટલમાં એ સ્ટ્રેન્થ નહીં મળે આપણને. જે સ્ટ્રેન્થ મળવી જોઈએ ને મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવા માટે, એ સ્ટ્રેન્થ નહીં મળે. મેગ્નેટિક ફ્લક્સની ઇન્ટેન્સિટી ઓછી થઈ જશે. હા, તો સપોઝ જે તમે ક્વેશ્ચન રેઝ કર્યું કે કોઈ બીજો મટીરિયલ અથવા યુઝ કરી શકીએ, તો એવા મટીરિયલ યુઝ કરવાથી તમારી સ્ટ્રેન્થ ઓછી થઈ જશે અને તમારી જે એફિશિયન્સી છે ઓવરઓલ ટ્રાન્સફોર્મરની એ રેડ્યુસ થઈ જશે. એવું નથી કે ટ્રાન્સફોર્મર વર્ક નહીં કરે, ટ્રાન્સફોર્મર વિલ વર્ક, એ વર્ક કરશે, આઉટપુટ પણ ડિલિવર કરશે, બટ એની એફિશિયન્સી ઓછી હશે, એમાં લોસીસ વધારે હશે. અને સ્ટીલમાં પણ અલગ અલગ ગ્રેડના સ્ટીલ્સ છે, જેના ઉપર ડિપેન્ડ કરે છે કે તમારી મેગ્નેટિક સ્ટ્રેન્થ કઈ હશે. ઓકે, છે આમાં કોઈ ડાઉટ? હેલો, ના સર. ક્વેશ્ચન કોનો હતો? નો ક્વેશ્ચન સર. વિશ્વાસભાઈ. હા, વિશ્વાસ. હેલો. યસ સર. હા, મીન્સ એ મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે છે. એ ખ્યાલ આવી ગયું ને કે એકચ્યુઅલી સિલિકોન સિવાય હા સર. રિસેન્ટલી કયા મટીરિયલ યુઝ કરી રહ્યા છે એ તો આપણે ઇન્ડસ્ટ્રીમાં અથવા એ રિસર્ચનું મેટર છે, એ મને પણ જોવું પડશે, મને પણ અત્યારે આઈડિયા નથી. બટ મોસ્ટ સર ઓફ આ લોકો આપણે પાવર ટ્રાન્સફોર્મર પરચેસ કરવા જઈએ ને હા તો એ વસ્તુ પકડાતી નથી, અને એ હા લોકો કોસ્ટ ફૂલ લઈ લે છે, પણ અંદર મટીરિયલ ખરાબ વાપરે છે. એલ્યુમિનિયમનું ની વાઇન્ડિંગ કાં તો જે કોર છે એલ્યુમિનિયમની વાપરી લે છે, પણ આપણને ખબર નથી પડતી. નહીં, કોર એલ્યુમિનિયમનું નહીં યુઝ કરે એ લોકો. હા, ઓનલી સિલિકોન એડ નહીં કરે ને તો એમના ચાલશે. અને ઓનલી સ્ટીલ એટલું મોંઘું નથી આવતું, બટ સિલિકોન સ્ટીલ મોંઘું આવે. સિલિકોન પતરાની સ્ટીલમાં પ્લેટ નાખી દે છે એવું હોય છે સર, એ હા, ચાકુ હોય છે ને. એક્ઝેક્ટલી. એ તો પોઈન્ટ એ છે કે જે તમારો કોર હશે એમાં સિલિકોન એડ નહીં કર્યું હોય તો મેગ્નેટિક સ્ટ્રેન્થ ઓછી થઈ જશે અને ક્વોલિટી એની જે એકચ્યુઅલ પાવર ટ્રાન્સફર કરવો જોઈએ ને એ નહીં કરે, અને કરશે તો લોસીસ વધી જશે. હા સર, એની એફિશિયન્સી ઓછી થઈ જાય છે, પ્રોબ્લેમ બહુ આવે છે એના લીધે. હા, એફિશિયન્ટ. અને એના કારણે ઓવરહીટિંગની ઇફેક્ટ આવશે, અને ઓવરહીટિંગના કારણે તમારો ટ્રાન્સફોર્મર લાંબા સમય સુધી નહીં ચાલી રહે. ઇન્સ્યુલેશન ફેલિયર, બ્રેકડાઉન, ક્યારે બળી જતું હશે, આવા પ્રોબ્લેમ. અથવા તમારો સ્વિચ ગેર ઓપરેટ થઈ જતું હશે, સ્વિચ બંધ થઈ જતી હશે, આવા નાના મોટા પ્રોબ્લેમ્સ આવતા. હા સર. તો એ ક્વોલિટી સારી નહીં યુઝ કરી હોય એના માટે. નેક્સ્ટ. આમાં કોરમાં કોઈને કોઈ ક્વેશ્ચન નહીં હોય તો આપણે આગળ જઈએ. છે કોઈને કોઈ ક્વેશ્ચન?
No, sir. No, sir. Okay, so next term is winding. વાઇન્ડિંગ, આ કોર અને વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરમાં જેટલું જ કોરનું મહત્વ છે એટલું જ વાઇન્ડિંગનું પણ. So what is the function of winding? Winding is halved into the two parts. તમને ખ્યાલ છે કોઇલ આપણે ઓલમોસ્ટ યા તો કોપર યુઝ કરીએ છીએ યા તો એલ્યુમિનિયમ. કોપરની કંડક્ટિવિટી એલ્યુમિનિયમ કરતાં સારી છે એટલા માટે કોપર યુઝ કરીએ છીએ. એનાથી સારી સિલ્વરની છે બટ આપણે યુઝ નથી કરી શકતા, આટલું પૈસા આપણી જોડે નથી. તો કોપર એન્ડ એલ્યુમિનિયમ જે પણ ફિઝિબલ લાગે એ આપણે યુઝ કરી શકીએ છીએ. કોપર કોસ્ટલી છે, એલ્યુમિનિયમ થોડુંક સસ્તું છે. બટ કંડક્ટિવિટીના રિસ્પેક્ટમાં જઈએ, મિકેનિકલ સ્ટ્રેન્થના રિસ્પેક્ટમાં જઈએ, તો એટોમિક બોન્ડિંગના રિસ્પેક્ટમાં જઈએ તો બધા જ રિસ્પેક્ટમાં કોપર એલ્યુમિનિયમ કરતાં સારું છે. તો આપણે ઓલમોસ્ટ સારી ક્વોલિટી મેન્ટેન કરવા માટે કોપરનું કંડક્ટર યુઝ કરીએ છીએ અથવા એલ્યુમિનિયમ. આ જે વાઇન્ડિંગ છે તમારી ટ્રાન્સફોર્મરમાં, વાઇન્ડિંગને બે ભાગમાં ડિફાઇન કરવામાં આવે. It is halved into the two section. તો પહેલો જે સેક્શન છે ફર્સ્ટ કોપર, સેકન્ડ એલ્યુમિનિયમ. અને જે ફર્સ્ટ સેક્શન છે એને કોઈ પણ એક કોઇલને યા તો તમે પ્રાઇમરી કહેશો, એક વાઇન્ડિંગને પ્રાઇમરી કહેશો, ને એકને સેકન્ડરી. અથવા એકને હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ કહેશો, HV. HV મીન્સ હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ. અને એકને આપણે લો વોલ્ટેજ વાઇન્ડિંગ કહીશું. વાઇન્ડિંગમાં આપણે કોપર અને એલ્યુમિનિયમ બેમાંથી કોઈ એક યુઝ કરીએ છીએ અને એક વાઇન્ડિંગને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીશું. આપણે આગળ કન્સ્ટ્રક્શન જોઈશું તો એમાં કેવી રીતે કોઇલને બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ એ જોઈશું. અને એ જે વાઇન્ડિંગ્સ છે એ બે જે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ એક જ કોઇલને, એ એક કોઇલને મીન્સ જે કોઇલ છે એને બે ભાગમાં આપણે ડિવાઈડ કરી દીધું. અને એ જે બંને અલગ અલગ કોઇલ છે એકને આપણે પ્રાઇમરી કહીએ છીએ અને બીજાને સેકન્ડરી. પ્રાઇમરી કોને કહીએ છીએ આપણે આગળ જઈને જોઈશું. સેકન્ડરી કોને કહીએ છીએ આપણે આગળ જોઈશું. પછી HV હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ. તો હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ શું છે, કેમ એને હાઈ વોલ્ટેજ કહીએ છીએ? LV લો વોલ્ટેજ વાઇન્ડિંગ. લો વોલ્ટેજ વાઇન્ડિંગ કોને કહીએ છીએ અને કેમ કહીએ છીએ? તો વાઇન્ડિંગમાં ક્લિયર છે? વાઇન્ડિંગ ક્લિયર છે તો આગળ જઈએ. કોઈ ક્વેશ્ચન? છે કોઈ ક્વેશ્ચન? No, sir. હવે
આપણે આગળ જે કોર જોયું, જે સિલિકોન સ્ટીલ લેમિનેશનથી બનેલો હોય છે, જેની એક સીટની થિકનેસ 0.33 mm થી 0.5 mm, એને મેં ફ્રન્ટ વ્યૂના ફોર્મમાં અહીંયા ડ્રો કર્યું છે. તો આ તમારું એક કોર છે, લેમિનેટેડ કોર. હવે આ લેમિનેટેડ કોર તમારી જોડે છે. પછી બીજો કોમ્પોનન્ટ આપણો કયો છે? વાઇન્ડિંગ. કોર એન્ડ વાઇન્ડિંગ. તો વાઇન્ડિંગને આપણે ડિસ્કસ કર્યું કે બે ભાગમાં ડિવાઈડ કરીશું. તો આપણે અહીંયા જે બે ભાગમાં ડિવાઈડ કરી રહ્યા છીએ તેને આપણું લેમિનેટેડ કોર છે. લેમિનેટેડ લેમિનેટેડ કોર. હવે લેમિનેટેડ કોરની ઉપર લેમિનેટેડ કોર માની લો કે સ્ક્વેર ફોર્મમાં છે. તો સ્ક્વેર ફોર્મમાં એના બે હાલ્સ છે અથવા બે લિમ્બ છે, લિમ્બ 1 એન્ડ લિમ્બ 2, L1 એન્ડ L2. તો લિમ્બ 1 એન્ડ લિમ્બ 2 ઉપર આપણે શું કર્યું છે? કોઇલ 1 એન્ડ કોઇલ 2 બે કોઇલ્સ વાઇન્ડ અપ કરી છે. ફર્સ્ટ વન જે કોઇલ સોર્સ જોડે કનેક્ટ હોય છે એને આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ કહીએ છીએ. આપણે કીધું આગળ કે વાઇન્ડિંગને 4 અલગ અલગ નામથી ડિનોટ કરીએ છીએ. તો જે કોઇલ સોર્સ જોડે કનેક્ટ હોય, અહીંયા હું V કરું છું, V1 લખું છું, જે તમારું સપ્લાય વોલ્ટેજ છે. તો જે કોઇલ તમારો બે કોઇલ છે, બે અલગ અલગ લિમ્બ ઉપર વાઇન્ડ અપ કરી છે, અને જે કોઇલ તમારો સપ્લાય જોડે કનેક્ટ હોય છે, જ્યાંથી તમે ટ્રાન્સફોર્મરને સપ્લાય આપો છો, એ કોઇલને આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ કહીએ છીએ. અને જે કોઇલથી તમે લોડ કનેક્ટ કર્યું છે, suppose you have connected the load here. તમે હાલ લોડ કનેક્ટ કર્યું છે, સેકન્ડરી વાઇન્ડિંગ છે. તો જે વાઇન્ડિંગ લોડ જોડે કનેક્ટ છે એને આપણે સેકન્ડરી વાઇન્ડિંગ કહીએ છીએ. જે વાઇન્ડિંગ લોડ જોડે કનેક્ટ હોય છે એને સેકન્ડરી વાઇન્ડિંગ કહીએ છીએ, અને જે વાઇન્ડિંગ સોર્સ જોડે કનેક્ટ હોય છે એને પ્રાઇમરી વાઇન્ડિંગ કહીએ છીએ. નેક્સ્ટ આપણે બીજા બે શબ્દ પણ યુઝ કર્યા છે, જે એક હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ અને એક લો વોલ્ટેજ વાઇન્ડિંગ.
तो मानी लो कि आ ट्रांसफॉर्मर નો કોઇલના રેશિયો એવી રીતે છે કે જે ઇનપુટ વોલ્ટેજ શું છે 230 વોલ્ટ અને આઉટપુટ વોલ્ટેજ છે 400 વોલ્ટ. તો વોલ્ટેજ શું કરે છે અહીંયા પ્રાઇમરી વાઇન્ડિંગને તમે प्राइमरी वाइंडिंग ने आ सेकेंडरी वाइंडिंग सेकेंडरी वाइंडिंग તમે પ્રાઇમરીમાં સપ્લાય 230 વોલ્ટ આપ્યું છે અને સેકન્ડરીમાં વોલ્ટેજ તમને મળે છે 400 વોલ્ટેજ. તો કઈ કોઇલનો વોલ્ટેજ વધારે છે? કઈ કોઇલનો વોલ્ટેજ વધારે છે? કઈ કોઇલના એક્રોસમાં વોલ્ટેજ વધારે છે? સેકન્ડરી. હા, તો જે કોઇલની એક્રોસમાં વોલ્ટેજ વધારે છે એ કોઇલ તમારી હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ છે. તો તમારો પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે જે સોર્સ જોડે કનેક્ટ છે એ છે તો પ્રાઇમરી વાઇન્ડિંગ, બટ એ લો વોલ્ટેજ વાઇન્ડિંગ છે કારણ કે બંને કોઇલમાંથી આ કોઇલનું વોલ્ટેજ લોઅર છે અને સેકન્ડરી વાઇન્ડિંગ જે લોડ જોડે કનેક્ટેડ છે એનો વોલ્ટેજ પ્રાઇમરી કરતાં વધારે છે. તો આ સેકન્ડરી વાઇન્ડિંગને આપણે અહીંયા હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ કહીશું. તો હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ બંને વાઇન્ડિંગમાંથી જે વાઇન્ડિંગનો વોલ્ટેજ વધારે હોય એ વાઇન્ડિંગને આપણે હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ કહીશું અને જે વાઇન્ડિંગનો વોલ્ટેજ લો હોય એને આપણે લો વોલ્ટેજ વાઇન્ડિંગ કહીશું. તો ઓન ધ બેસિસ ઓફ ધીસ હવે માની લો કે પ્રાઇમરીનું વોલ્ટેજ 1000 વોલ્ટેજ છે. પ્રાઇમરી વાઇન્ડિંગમાં સપ્લાય તમે 1000 વોલ્ટનું આપો છો, બટ તમારા આઉટપુટમાં મીન્સ સેકન્ડરીમાં 200 વોલ્ટ જ મળે છે. તો આમાંથી પ્રાઇમરી કઈ અને સેકન્ડરી કઈ? સોરી, આમાંથી હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ કઈ અને લો વોલ્ટેજ વાઇન્ડિંગ? હાઈ વોલ્ટેજ 200 વોલ્ટ. હાઈ વોલ્ટેજ 200 વોલ્ટ. નહીં, હાઈ વોલ્ટેજ 1000 વોલ્ટ આવે છે. હા, તો કઈ વાઇન્ડિંગ? પ્રાઇમરી. યસ, પ્રાઇમરી વાઇન્ડિંગ જ્યાં સપ્લાય આપ્યું છે એમાં 1000 વોલ્ટ છે, જે સેકન્ડરીના 200 વોલ્ટ કરતાં વધારે છે. તો પ્રાઇમરી વાઇન્ડિંગને આપણે હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ કહીશું અને સેકન્ડરી સાઇડ જ્યાં પ્રાઇમરી કરતાં બહુ ઓછા વોલ્ટેજ છે 200 વોલ્ટ છે, મીન્સ પ્રાઇમરી વાઇન્ડિંગ કરતાં 1 પણ વોલ્ટ ઓછો હોય તો આપણે એને લો વોલ્ટેજ વાઇન્ડિંગ જ કહીશું. તો એ જે સેકન્ડરી વાઇન્ડિંગ છે અહીંયા એ તમારી લો વોલ્ટેજ વાઇન્ડિંગ છે. તો આમાં ડિફરન્શિએટ તમને ખબર પડી કે લો વોલ્ટેજ વાઇન્ડિંગ કોને કહેવાય અને હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ કોને કહેવાય, પ્રાઇમરી વાઇન્ડિંગ કોને કહેવાય અને સેકન્ડરી વાઇન્ડિંગ કોને કહેવાય. હું એક વખત પછી રિપીટ કરી દઉં છું. જે વાઇન્ડિંગ સોર્સ જોડે કનેક્ટ હોય એને પ્રાઇમરી વાઇન્ડિંગ કહીએ છીએ, જે વાઇન્ડિંગ લોડ જોડે કનેક્ટ હોય એને સેકન્ડરી વાઇન્ડિંગ કહીએ છીએ. પછી ટ્રાન્સફોર્મરની ઉપર જે વાઇન્ડિંગ છે એમાં જે બે વાઇન્ડિંગમાંથી જે વાઇન્ડિંગનો વોલ્ટેજ હાયર હોય, જે વાઇન્ડિંગ સાઇડ વોલ્ટેજ હાયર હોય એને હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ કહીએ છીએ, જે વાઇન્ડિંગનો વોલ્ટેજ લો હોય એને લો વોલ્ટેજ વાઇન્ડિંગ કહીએ છીએ. તો એક ટ્રાન્સફોર્મરમાં એક હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ હશે, બીજી લો વોલ્ટેજ વાઇન્ડિંગ હશે. ત્યારે ઇન્ડસ્ટ્રીમાં તમે જશો તો એ લોકો પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ઓછું વર્ડ યુઝ કરે છે. એ ડાયરેક્ટલી એચવી એન્ડ એલવી યુઝ કરે છે શબ્દ. તો એચવી મીન્સ હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ, એલવી મીન્સ લો વોલ્ટેજ વાઇન્ડિંગ. તો તમારે સમજી જવાનું કે એક એચવી અને એક એલવી છે, એક હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ છે અને એક લો વોલ્ટેજ વાઇન્ડિંગ છે. બટ એ આપણને ડિફરન્શિએટ કરવું પડશે કે કઈ હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ છે, કઈ લો વોલ્ટેજ વાઇન્ડિંગ છે. એ કેવી રીતે ખબર પડે કે એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, એ આપણને પહેલા કન્સેપ્ટ ક્લિયર હોવું જોઈએ. સ્ટેપ અપ મીન્સ વોટ? જે આપણો ફર્સ્ટ કેસ છે, કેસ નંબર 1,
case number 1 and case number 2. કેસ નંબર 1 માં શું છે કે 230 વોલ્ટ ઇનપુટ છે અને 400 વોલ્ટ આઉટપુટ છે. તો એ શું થયું? ઇનપુટ તમારું 230 વોલ્ટ છે અને આઉટપુટ 400 વોલ્ટ છે. તો ટ્રાન્સફોર્મર શું કરી રહ્યું છે? શું કરે છે? સ્ટેટઅપ ટ્રાન્સફોર્મર. યસ, એ સ્ટેપ અપ વોલ્ટેજને અપ કરે છે. એને આપણે કહીશું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. ઓકે, we will call it step up transformer. સેકન્ડ કેસમાં 1000 ઇનપુટ છે અને આઉટપુટ 200 છે. તો આ યસ, સ્ટેપ ડાઉન. તો ટ્રાન્સફોર્મર ના બે ટાઈપ છે. વોલ્ટેજના સેન્સમાં કરંટ માટે અલગ કન્ડિશન્સ છે. તો અહીંયા આપણે શું કર્યું? વોલ્ટેજને સ્ટેપ અપ કર્યું છે અથવા સ્ટેપ ડાઉન કર્યું છે. એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે તો સેકન્ડરી વાઇન્ડિંગ હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ હશે અને પ્રાઇમરી વાઇન્ડિંગ લો વોલ્ટેજ વાઇન્ડિંગ LV and HV. સિમિલરલી અગર સ્ટેપ ડાઉન વોલ્ટેજ છે તો इस વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરી રહ્યા છે, મીન્સ ઓછા કરી રહ્યા છે. તો 1000 HV LV and LV. ઓકે, સો LV and HV. તો આમાંથી તમને ખ્યાલ આવ્યું કે સ્ટેપ અપ શું છે, સ્ટેપ ડાઉન શું છે, પ્રાઇમરી વાઇન્ડિંગ શું છે, સેકન્ડરી વાઇન્ડિંગ શું છે, લેમિનેટેડ કોર શું છે એન્ડ LV and HV વાઇન્ડિંગ કેવી રીતે ડિફરન્શિએટ કરીશું આપણે, LV and HV શું છે. આમાંથી કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. No question, sir. આમાં સર નંબર ઓફ ટર્ન્સ કઈ સાઈડે વધારે હશે? હેલો, હા, ક્વેશ્ચન શું હતું? સર નંબર ઓફ ટર્ન્સ કઈ સાઈડે વધારે હશે? એમ 230 ટુ 440 વોલ્ટ છે એમાં. ટ્રાન્સફોર્મર માં બેસિક કન્સેપ્ટ શું છે, જે સ્ટેપ અપ એન્ડ સ્ટેપ ડાઉન થાય છે વોલ્ટેજ, એ કમ્પ્લીટલી રેશિયો ઉપર ડિપેન્ડ કરે છે. આપણો રેશિયો શું છે, અને રેશિયો કોઇલનો રેશિયો હોય, વોલ્ટેજનો રેશિયો હોય, કરંટનો રેશિયો હોય. તો કરંટ એન્ડ વોલ્ટેજનો રેશિયો કમ્પ્લીટલી ડિપેન્ડ કરે છે કે તમારો કોઇલનો રેશિયો કેટલો છે. તો આપણે બેસિક ઇક્વેશન વાંચ્યું છે EMF ઇન્ડક્શનનો. EMF ઇન્ડક્શન ઓર EMF ઇન્ડ્યુસ કરવા માટે જે ફોર્મ્યુલા છે એક શું છે, E ઇક્વલ્સ ટુ માઇનસ n d phi by dt. મીન્સ EMF ક્યારે પ્રોડ્યુસ થશે? જ્યારે તમારું રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ હશે.
तो रेट ऑफ चेंज ऑफ E इक्वल्स टू -n d∅/dt. तो સપોઝ આને અત્યારે કોન્સ્ટન્ટ માની લો ઇટ ઇઝ નોટ પોસિબલ, કારણ કે જ્યાં સુધી ફ્લક્સ ચેન્જ નહીં થાય ઈએમએફ પ્રોડ્યુસ નહીં થાય તો એ કન્ડિશન d∅/dt ક્યારે કોન્સ્ટન્ટ હોય જ નહીં. બટ માની લો કે આ કોમ્પોનેન્ટ કોન્સ્ટન્ટ છે, તો તમારો E કોના ઉપર ડિપેન્ડ કરે છે? ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ n. મીન્સ નંબર ઓફ ટર્ન્સ વધારે હશે તો ઈએમએફ પણ હેલો વધારે હોય છે. એક્ઝેક્ટલી વધારે હશે. તો E ઇક્વલ્સ ટુ -n d∅/dt. તો આ કન્ડિશન પરથી તમને ખ્યાલ આવશે કે જે કોઇલમાં અથવા જે સાઈડ પ્રાઇમરી અથવા સેકન્ડરી, એલવી અથવા એચવી સાઈડ જે વાઇન્ડિંગમાં વોલ્ટેજ વધારે છે તો એનું મિનિંગ એનો -n d∅/dt મીન્સ નંબર ઓફ ટર્ન્સ એ કોઇલનું વધારે હશે. તો જે સાઈડ મીન્સ એચવી સાઈડ વોલ્ટેજ વધારે છે તો સેકન્ડરી વાઇન્ડિંગના નંબર ઓફ ટર્ન્સ વધારે હશે. પ્રાઇમરી વાઇન્ડિંગ સાઈડ વોલ્ટેજ ઓછા છે તો પ્રાઇમરી વાઇન્ડિંગનો નંબર ઓફ ટર્ન્સ સેકન્ડરી કરતા ઓછા. એ જ સેકન્ડ કેસમાં જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ વધારે છે તો એના નંબર ઓફ ટર્ન્સ સેકન્ડરી વાઇન્ડિંગ કરતા વધારે હશે. એટલા જ માટે એને હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ અને સેકન્ડરીને લો વોલ્ટેજ વાઇન્ડિંગ કીધું છે. તો તમારું જે ઈએમએફ પ્રોડ્યુસ થાય છે આની એક્રોસમાં પણ ઈએમએફ પ્રોડ્યુસ થશે, મીન્સ પ્રાઇમરી વાઇન્ડિંગમાં પણ અને આની એક્રોસમાં પણ ઈએમએફ પ્રોડ્યુસ થશે. તો એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? વોલ્ટેજ ઉપર. એ ડિપેન્ડ કરે છે નંબર ઓફ ટર્ન્સ ઉપર. તમારો જે વોલ્ટેજ ઈએમએફ ઇન્ડ્યુસ થયું છે એ કેટલો ટર્ન્સ છે. ટર્ન્સ વધારે હશે તો ઈએમએફ વધારે હશે. અહીંયા જે કન્ડિશન મૂકી E ઇક્વલ્સ ટુ -n d∅/dt. તો E ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ -n એન્ડ માઇનસ અત્યારે લેન્ઝ લોની કન્ડિશન છે, માઇનસ ભૂલી જાઓ. E ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ n. મીન્સ જેટલું વધારે ટર્ન્સ હશે એટલું જ વધારે તમારું ઈએમએફ પ્રોડ્યુસ થશે. તો આનાથી આપણે જજ કરી શકીએ છીએ કે જે કોઇલની સાઈડમાં નંબર ઓફ ટર્ન્સ વધારે હોય એના માટે ટર્ન્સ રેશિયો છે. આપણે જ્યારે ટ્રાન્સફોર્મેશન રેશિયોનો ટોપિક ઉપર આવીશું ત્યાં આપણે ક્લિયરલી સ્ટડી કરીશું કે ભાઈ ટર્ન્સ રેશિયો શું છે, ટર્ન્સ રેશિયોથી વોલ્ટેજ કેવી રીતે ડિસાઇડ થાય છે, કરંટ કેવી રીતે ડિસાઇડ થાય છે, કરંટ અપ થાય છે અથવા ડાઉન થાય છે, વોલ્ટેજ અપ થાય છે કે ડાઉન થાય છે, એનાથી પાવર ઉપર શું ઇફેક્ટ થાય છે એ જ્યારે આપણે ટર્ન્સ રેશિયો ઉપર આવીશું તો એનાથી આપણો કન્સેપ્ટ ક્લિયર થશે. બટ બેસિક આ છે, આપણે બેસિક કન્સ્ટ્રક્શન જોયું છે, હજુ ટ્રાન્સફોર્મરનું બેસિક પ્રિન્સિપલ નથી જોયું કે કેવી રીતે એ વર્ક કરે છે. બટ આ છે બેસિક કોમ્પોનેન્ટ જે આપણે એક ટ્રાન્સફોર્મરમાં બેસિકલી હોય છે. અહીંયા જે કોઇલ યુઝ મેં તમને બતાવી છે બંને બે અલગ અલગ લિમ્બ ઉપર છે. જ્યારે પણ ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગ કરતી વખતે કોઇલ બે અલગ લિમ્બ ઉપર નથી હોતી, એ એકની ઉપર બીજી હોય છે. પહેલા પ્રાઇમરી હશે પછી સેકન્ડરી અથવા પહેલા હાઈ વોલ્ટેજ ઓર લો વોલ્ટેજ. મીન્સ એક જ લિમ્બ ઉપર બંને કોઇલ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મૂકવામાં આવે છે. આ તમારા સિમ્પ્લિસિટી માટે તમને ઇઝીલી ખબર પડે એટલા માટે આપણે આવી રીતે કોઇલને ડ્રો કર્યું છે અથવા ડાયાગ્રામને આવી રીતે ડ્રો કર્યું છે. So this is the basic construction details of the transformer. આમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે? નો સર. નથી?